આગામી સમયમાં ભારતનું બજેટ બહાર પડશે, જે અંતર્ગત દૂરદર્શન દ્વારા રાજકોટના વેપારીઓ સંગઠનો દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં વેપારીઓએ જણાવ્યું હતું કે આગામી બજેટમાં લઘુ ઉદ્યોગો માટે ઘણી આશા છે. સાથે જ વેપારીઓએ જણાવ્યું હતું કે 28% જીએસટીમાં ભારણ વધી જાય છે, જેને પણ ઘટાડવા માટેની આશા વેપારીઓ સેવી રહ્યા છે. આગામી તારીખમાં બજેટ આવી રહ્યું છે. હર હંમેશ જ્યારથી જીએસટી આવ્યું ત્યારથી અમારી એક જ રજૂઆત રહી છે કે એક તો 28%નો ટેક્સ સ્લેબ છે જે ખૂબ જ ભારણ વાળો છે, મોટો છે, એને થોડોક ઘટાડે. અને એક બીજી બહુ મુખ્ય રજૂઆત કે 12% અને 18%નો સ્લેબને મર્જ કરીને જો 15% એ લઈ જાય તો આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ખૂબ સારું પડે. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ માટે રાજકોટ કે વિશ્વમાં હબ ગણવામાં આવે છે, પણ જે રાજકોટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ મેન્યુફેક્ચરના જે ફેસિલિટી આપવામાં આવે છે બહુ ઓછી છે. જેમ કે ડાયરેક્ટ કનેક્ટિવિટી નથી મળતી, મટીરિયલ જ્યાં પહોંચાડવાનું હોય છે અમારે વધારે પડતું લેસ દેન કન્ટેનર લોડ હોય છે, જે પૂરા કન્ટેનર નથી હોતા. તો અમારે અહીંથી લોકલ જે ફેસિલિટી મળવી જોઈએ કે અમદાવાદથી મળવી જોઈએ એ બહુ ઓછી મળે છે. એના માટે અમારે દૂર મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે, બેંગ્લોર સુધી ધક્કા ખાવા પડે છે. તો એ જો સુવિધા છે ટ્રાન્સપોર્ટેશનને લગતી એ અહીંથી ડાયરેક્ટ મળી જાય તો એના માટે ઘણો ફાયદો રહે.